રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ₹1.45 કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સોનોગ્રાફીનું V7 મોડલ અને નવીનતમ ફ્લો સાયટોમેટ્રી મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ આધુનિક લેબોરેટરી ટેકનોલોજીની મદદથી રક્ત તેમજ અન્ય નમૂનાઓના રહેલા કોષોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરી શકાય છે. લ્યુકેમિયા અને લિમ્ફોમા જેવા બ્લડ કેન્સરના નિદાનમાં અત્યંત મદદરૂપ બને છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ પેથોલોજી પીજી વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધા સાથેના નવા એક્ઝામિનેશન હોલનો પણ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આ હોસ્પિટલને હજી અદ્યતન સુવિધાયુક્ત કરવાની છે અને આજે હું તમામ ડિપાર્ટમેન્ટ અને આખી હોસ્પિટલની વિઝિટ કરવાનો છું. ત્યારે કાલે મેં જણાવ્યું હતું કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કેથ લેબ અમે 6 મહિનાની અંદર અહીંયા શરૂ કરી દઈશું, જેથી હાર્ટના પેશન્ટને જે દૂર જવું પડે અથવા તો બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ શકે. નવી હોસ્પિટલમાં નવા પ્લાનિંગ સાથે અદ્યતન અને ટેકનોલોજી સાથે નવી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અમે કરવા માંગીએ છીએ. ત્યારે બને ત્યાં સુધી જૂની હોસ્પિટલમાં દર્દીઓને અગવડ ન પડે એની ખાસ કાળજી લઈશું.